કરીએ આપણા એક્સપર્ટ સાથે. યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજારના વ્યૂ સાથે અમે એક શરૂઆત કરીએ, કારણ કે જે રીતે અત્યારે એક બહુ મર્યાદિત રેન્જ માર્કેટમાં અત્યારે નિફ્ટી બેંક બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન થોડી પોઝિટિવ છે, કારણ કે બ્રોડર માર્કેટ તરફથી હજી અત્યારે એક રેલીને સપોર્ટ છે એને કારણે. પરંતુ કઈ રીતે આગળ એક વ્યૂ રાખવો જોઈએ, ઇન્ડાઇસીસ સ્પેસિફિક કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ અમિત? જી ગુડ મોર્નિંગ. સી ઇન્ડેક્સ પર આપણે જોઈએ તો નિફ્ટીમાં છેલ્લા 4 દિવસથી અગર આપણે જોઈએ તો એક મોરલેસ એક સાઇડવેઝ કન્સોલિડેશન આપણને જોવા મળ્યું છે. અને અગર આપણે લેવલ્સમાં અગર આપણે જોઈએ તો 24,200 ના લેવલ્સ એને સરપાસ નથી કર્યા. અને એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ ડાઉન સાઇડમાં તો છેલ્લા 4 દિવસથી 24,000 જે લેવલ છે ઓન ક્લોઝિંગ બેસિસ નિફ્ટીએ ડિફેન્ડ કર્યા છે. તો કારોબાર જે છે કંઈ ના કંઈ પર એક સાઇડવેઝ કન્સોલિડેશન જેવું લાગી રહ્યું છે કે કન્ટિન્યુ રહેશે. કારણ કે આપણે ઇન્ડિયા વિક્સ અગર આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સ પણ 2-3 દિવસથી જે 13ના જે લેવલ છે એની નીચે સસ્ટેન કરી રહ્યું છે. અને ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો 24,000 નો પુટ અને 24,200 નો કોલ, આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એમાં થોડું હાયર ઓવાય બેસ છે, જે કંઈ ના કંઈ પર એક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આઉટલુક જે છે ઇન્ડેક્સ પર જે છે ન્યુટ્રલ છે, મોરલેસ એક કન્સોલિડેશન જોવા મળી શકે છે. બટ કમ્પેરેટિવલી અગર આપણે નિફ્ટી નેક્સ્ટ 50 જેને નિફ્ટી જુનિયર પણ કહેવામાં આવે છે, એમાં ટ્રેક્શન બહુ સારું એવું છે. ગઈકાલે ઇનફેક્ટ એમાં આપણને 52 વીક હાયર લેવલ્સ પર એક ક્લોઝિંગ જોવા મળી હતી. તો ફોકસ જે છે થોડું કમ્પેરેટિવલી નિફ્ટી નેક્સ્ટ 50માં વધારે છે અને એનું આઉટ પરફોર્મન્સ છે આઈ ફીલ કે કન્ટિન્યુડ રહેશે. અને મોરલેસ નિફ્ટીમાં જે છે મોરલેસ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન જ કન્ટિન્યુડ રહેશે. એક વ્યૂ ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ 50 પર એક વધારે ફોકસ રાખી શકો છો. બાકી ઇન્ડાઇસીસ આપણને એક ખાસ કન્સોલિડેશન હાલ બતાવી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક એક શરૂઆત કરીએ.